ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 67 અ ઝૂ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ઝૂ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. કેજ. કેજ એટલે પાંજરું. ડિયર. ડિયર એટલે હરણ. મંકી. મંકી એટલે વાંદરો. રેબિટ. રેબિટ એટલે સસલું. હ્યુઝ એન્ક્લોઝર્સ એટલે મોટો વાડો કે મોટું પાંજરું. પીકોક. પીકોક એટલે મોર. સ્પેરો. સ્પેરો એટલે ચકલી. પેરોટ. પેરટ એટલે પોપટ. ડવ. ડવ એટલે કબૂતર. વાઇલ્ડ. વાઇલ્ડ એટલે જંગલી. ટુ વિઝિટ. ટુ વિઝિટ એટલે મુલાકાતે જવું. હવે સ્પેલિંગોને સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 67 અ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ આર કેપ્ટ ઇન અ ઝૂ. ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે છે. દે આર કેપ્ટ ઇન ડિફરન્ટ કેજીસ. તેઓને જુદા જુદા પાંજરામાં રાખવામાં આવે છે. ધેર આર મેની એનિમલ્સ લાઇક લાયન્સ, ટાઇગર્સ, કેમલ્સ એન્ડ ડિયર્સ. ત્યાં ઘણા પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, ઊંટ અને હરણ છે. ધેર આર મંકીઝ એન્ડ રેબિટ્સ ટુ. ત્યાં વાંદરા અને સસલા પણ છે. ધેર આર એલિફન્ટ્સ ઇન હ્યુજ એન્ક્લોઝર્સ. અહીં હાથીઓ મોટા પાંજરામાં છે. ધેર આર મેની બર્ડ્સ લાઇક પીકોક્સ, સ્પેરોઝ, પેરોટ્સ એન્ડ ડવ્સ. ઘણા પક્ષીઓ જેવા કે મોર, ચકલીઓ, પોપટો અને કબૂતરો છે. વી કેન સી મેની વાઇલ્ડ એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન અ ઝૂ. આપણે પ્રાણી સંગ્રહાલયમાં ઘણા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ શકીએ છીએ. ચિલ્ડ્રન લાઇક ટુ વિઝિટ અ ઝૂ. બાળકોને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાનું ગમે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.